પોતાના પર્સનલ. લોકો કહેતા ને કે જેમ સતયુગ હતા તો બધા અસુરોના નામ મોટા મોટા, હિરણ્યકશિપુ. પછી ત્રેતા આવ્યો તો નામ એક નાનું થયું, રાવણ. પછી દ્વાપર આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો, કંસ. કલયુગ આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો. અને ભગવાને વિચાર કર્યો કે હવે સામૂહિક રૂપે એક નહીં, અહીંયા બધાને પર્સનલ અને મારી પ્રાઇવેસી એનું બહુ હોય, દરેક પર્સનલ વસ્તુનું, અને એટલા માટે બધાને પર્સનલ અસુર આપીશ. અને એનું નામ છે હું, જે દરેકની ભીતર ભગવાને વ્યાપી છે. પહેલા એકને મારતા તો બધાની આસુરી વૃત્તિ મળતી, હવે દરેકને અસુરને મારવાની જવાબદારી પોતપોતાને આપી દીધી. અને એ હુંને મારવો બહુ અઘરો છે. આ જ્યારે પૂતના આવે છે, પંચ પરવા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહની સર્વસ્વમાં, યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા દત્તમ વિવેત ભસ્મીભૂતસ્થ દેહસ્ય પુનરાગમન કરતા. અરે ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું? લહેર કરો ને, એક જ લાઈફ મળી છે, જીવી જાઓ. અરે જીવન તો અનંત છે. અધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે પ્રાણાયામથી શ્વાસોચ્છ્વાસથી જ બધું ચાલે, પણ એ ભૂલી જાય બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નર્સ પ્રેક્ટિસ કરાવે છે, બેટા અંદર લે, હવે કાઢ, હવે લે, હવે કાઢ, હવે કર્યા કર. ના, આ તો સહજ છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને અંતઃકરણ કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ વિસ્મરણ થઈ જશે. તો પંચ પરવા પૂતના પ્રવેશ કરે, સુંદરીનું રૂપ લઈને આવી છે, નંદાલયની ભીતર પ્રવેશ કરે. નંદાલયના ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે. ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક કારણો સંતો, મહાત્મા, આચાર્યો કે પ્રભુએ નેત્રો બંધ કેમ કર્યા. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારનારી છે, આનું મુખ જોવા જેવું નથી. એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. કારણ કે ઘણાના ચહેરા જોવા જેવા નથી હોતા. અને જો સવારે સવારે દેખાઈ જાય ને તો આખો દિવસ ગયો. એટલે પેલો કહેવાય કે એક ભક્તે નિયમ લીધો, રોજ સવારે પહેલા ઠાકોરજીનું મુખ મંદિરમાં જોવા જવું, પછી જ કોઈ કામ કરું એટલે દિવસ સારો જાય. 15 દિવસ થયા એટલે પૂનમ આવી અને દર્શન કરવા ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા. મેં પૂછ્યું કે આમ ઊંધા કેમ? રોજ નિયમથી દર્શન કરવા આવું છું, દર્શન કેમ નથી આપતા? પ્રભુ કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારું તો સુધરે છે પણ તારું જોઈને મારું શું થાય? તો ઘણાના ન જોવા એટલે ભગવાન નેત્ર બંધ. આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચારે છે કે મારી માં કેટલી, યશોદામાં, રોહિણીમાં, દેવકીમાં, અને આ પૈપાન કરાવવા આવી તો આ ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે મહાદેવજીને ધ્યાન કરી રહ્યા છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષ પીવાનું કામ તો આપનું છે, આપ આવો પીઓ. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. દોષ દર્શન કરવા ન કરવા અને કેવલ ગુણનું ગ્રહણ કરવું એ તો પુષ્ટિ પુરુષોત્તમનું લક્ષણ છે. અને વિષ લગાવવું એ દોષ છે, પયપાન કરાવવું એ ગુણ છે. મારે જીવના દોષ નથી જોવા, કેવળ ગુણનું ગ્રહણ કરવું. અને એટલા માટે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો, જો પ્રભુ વિચાર કરે છે કે આની ભીતર કુભાવ છે મારવાનો, પણ આની ક્રિયા માં જેવી છે. અને ક્રિયા માં જેવી છે તો મારે આને કઈ ગતિ આપવી? ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ પ્રજે. ભગવાન કેવલ મનનો ભાવ જોઈને કૃપા નથી કરતા, તમારી ક્રિયા ઉત્તમ હશે તો એને જોઈને પણ કૃપા કરી દે. એટલે અભાવે પણ મહાપ્રભુજીની રીતથી સેવા કરો છો ને તો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો પાની ગતિ ભગવાન આપે છે પૂતનાને. વિચાર કરો, વિષ લગાવીને આવેલી પૂતના, એને જો ભગવાન માની ગતિ આપતા હોય કે સ્તનમાં દૂધ પાન કરાવતા વિષ ગોળ્યું છે,
તોય માની ગતિ. તો આ અમારા વૈષ્ણવો રોજ દૂધ ઓટાવી, ખાંડ પધરાવી, સૂકો મેવો કેસર નાખી, ચાંદીની કટોરીમાં ભોગ ધરે તો ઠાકોરજી તમારા ઉપર કઈ કૃપા નહીં કરે. ગોરી કો પે પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે નાના. કટોરીમાં ધરો છો તો હરિરાયજી નિત્ય લીલામાં એમ કહે છે કે નાનકડી કટોરીને પણ 7 ઘૂંટમાં ઠાકોરજી પીએ અને 7 ભક્તિની અવસ્થાનું દાન કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ 7 જે પ્રેમની અવસ્થાઓ છે એ 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી અવસ્થાનું દાન કરે. મોટો દાતા ઠાકોરજી છે. તમે ધરો છો કટોરી દૂધ, એના બદલામાં યશોદાજીનું સુખ મેળવી લાવો છો. તો મોટું દાન કોણે કર્યું? દૂધ ધરનારે કે સુખ આપનારે? આટલા બદલામાં આવો બદલો. આ તો કૃપા છે પ્રભુ. સહજમાં પ્રસન્ન થઈ જાય છે. ઠાકોરજી ક્યારે માપ જોતા નથી કે ના આના વાટકા કરતા પેલાનો વાટકો મોટો છે. તો એવું હોય, લીટર ધરે એના પર 100% કૃપા, અડધો લીટર ધરે તો 50% કૃપા, 5 લીટર હોય તો 25% કૃપા. આમ હોય પ્રભુ એમ જોતા હોય કે આની મઠડી નાનકડી છે પેલાની મોટી છે. આ બધી લૌકિકતા છે. મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજી લૌકિક નથી એટલે ક્યારે પણ લૌકિક વ્યવહારથી પ્રસન્ન થતા નથી. જ્યાં જ્યાં લૌકિકતા છે પ્રભુ કોના પર કૃપા કરે? 5 ફૂટ દૂર હોય એના પર, 10 ફૂટ દૂર હોય એના પર, કે 25 ફૂટ દૂર હોય એના પર, 50 ફૂટ દૂર હોય એના પર ઓછી કૃપા, 25 ફૂટ હોય એના પર એ રીતે કૃપા થાય. પ્રભુ ફૂટપટ્ટી લઈને બેઠા હોય છે. પ્રભુ પાસે નથી હોતી ફૂટપટ્ટી, નથી હોતું તરાજુ. પ્રભુની આપણને આગળ જતા આવડે છે પણ નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણને ધક્કો મારી આગળ જતા રહીએ છે પણ નિકટ જવા માટે તો 10 જણને આગળ કરવા પડે, ત્યારે એની નિકટતામાં. વૈષ્ણવ જન તો તેને કહીએ ભીડ. હવે લોકો જુદું કહે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે છે. 2-4 ના ભલે પગ કચરે તો દર્શન એ કરી જાણે. પ્રભુ લૌકિકતાથી ક્યારે પ્રસન્ન થતા નથી. આ બધા જ વ્યવહારો લૌકિક છે. પ્રભુ પરમ અલૌકિક છે. તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે, પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક કારણ એમ પણ કહી શકાય કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીમાં તમે દર્શન કરવા જાઓ તો શ્રીનાથજી બાબાના દર્શન બધાને થાય પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડી એ કહી ન શકાય. પ્રભુની તો દ્રષ્ટિમાં અમૃત છે. જ્યારે વિશ્વાસ બેસી ગયો અને વિશ્વાસ બેસ્યો ત્યારે ગોદમાં જે યશોદાજીની ગોદમાં હતા અને યશોદાજીને કઈ ગૃહ કાર્ય આવ્યું એટલે લઈને પૂતનાના ખોળામાં આપ્યા. પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું કે બેન થોડી વાર સાચો ને, હમણાં ગૃહ કાર્ય કરીને આવું છું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. 6ઠ્ઠા દિવસે પૂતના આવી. પૂતના વધની લીલા થઈ એટલે ઠાકોરજીની છઠ્ઠી કરવાની રહી ગઈ. એટલે તમે પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જોજો તો જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉજવાય. બધાને આશ્ચર્ય થાય કે હજી તો જન્મ્યા નથી ને છઠ્ઠીનો ઉત્સવ. કારણ કે 1 વર્ષ પૂરું થઈ ગયું. અનેક પ્રકારના અસુરો આવતા રહ્યા. ગોપીઓએ કહ્યું, યશોદા વર્ષ પૂરું થવા આવ્યું નથી, લાલનની છઠ્ઠી નથી કરી, હવે તો જન્મદિવસ આવી રહ્યો છે. અને તુરંત બધી વ્યવસ્થા કરીને છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું. એટલે પુષ્ટિ માર્ગીય ક્રમમાં જન્માષ્ટમીની પહેલા જ છઠ્ઠી ઉત્સવ ઉજવાય. અહીંયા પૂતનાએ અવસર જોઈ ગોદમાં લાલનને લીધેલા છે, સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ પાનનું ગ્રહણ કર્યું છે. સા મુંચ મુંચતી પ્રભાસિની, છોડ છોડ કરીને જોરથી અવાજ કરવા લાગી. ભગવાને પ્રાણોના કર્ષણ કરી દીધા. વિકરાળ રૂપ ધારણ કરી લીધું, મૂળ રૂપમાં આવી ગઈ. 6 કોસ લાંબી થઈને પડી. વૃક્ષો એની ઉપર પડ્યા. મોટો અવાજ થયો. બધા જ બ્રજવાસીઓ દોડતા આવ્યા. યશોદાજી પણ દોડતા આવ્યા. લાલનને ગોદમાં લઈ લીધા અને જાણે પૂતના પોતાની ચિતા તૈયાર કરીને પડી. અગ્નિ સંસ્કાર કર્યો અને એમાંથી ચંદનની સુગંધ નીકળી. અવિદ્યા પૂતના નષ્ટા દંત માત્ર અવશેષિતા. મહાપ્રભુજીએ કહ્યું, અવિદ્યા પૂતનાનો નાશ થયો પણ દંડ માત્ર અવિદ્યા રહી ગઈ.
કારણ કે ભક્તિમાં આટલી અવિદ્યા તો જોઈએ. અવિદ્યા એટલે હું અને મારું. ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા જોઈએ. હું ભગવાનનો દાસ, આટલો અહમ હું જોઈએ, અને ઠાકોરજી મારા છે આટલું મમત્વ જોઈએ. પ્રભુમાં મમતા હોવી જોઈએ. ઘણી વાર વૈષ્ણવના મનોરથોમાં જઈએ ને, અને આમ 10-15 ઠાકોરજી એક સાથે બિરાજતા હોય અને આરતી લઈને આવે ને, તુરંત એ બહેન કહે છે આ પેલા લાલન છે ને એ મારા છે. એ કેવું પોતાનું મમત્વનો ભાવ એને હોય. પેલા શ્રીનાથજી છે એ મારા છો ઠાકોરજી છે, હોય ઠાકોરજી, બધાના જાણીએ છીએ કે બધા પ્રભુ છે, પણ એ મારો લાલન છે. આ જ પુષ્ટિ ભક્તિનું માધુર્ય છે. સમષ્ટિગત એવો પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ. મર્યાદા માર્ગમાં ભગવાન બધાનો લાગે છે. પુષ્ટિ માર્ગમાં દરેકને પોતાનો વ્યક્તિગત ઠાકોરજી મળે. આ લાલન તો મારો છે, આ મારા માટે પધાર્યો છે. ધર્મ હિતે પાયો યહ ધન, દરેકને સુખ મહાપ્રભુજી આપ્યું. એટલે જ કહેવાય કે એ સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો, પણ મહાપ્રભુજી એ કલયુગમાં પ્રગટી ઘેર ઘેર આનંદ વ્યાપી દીધો છે. કેવલ નંદ ઘરમાં નથી, ઘર ઘર આનંદ થઈ ગયો. તો આ સુખ મહાપ્રભુજી આપણને આપ્યું. અહીંયા પૂતના ઉદ્ધારની લીલાનું વર્ણન કરવામાં આવ્યું. પ્રભુના નામ દ્વારા પ્રભુની રક્ષા કરવામાં આવી. પૂતના કવચના પાઠ દ્વારા કહેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર લીલાઓ શ્રવણ કરીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે, હજી મને લીલા સંભળાવો. સુખદેવજી કહેતા કહે એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા બાબા પાસે. કહેવા લાગ્યા બાબા બાબા બાબા, બધાઈ છે બધાઈ છે, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. એમ થયું શું? આપણા લાલાને પડખું ફેર્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે તો પાઠ કરાવો, આનો આ છે તો આજે યમનાષ્ટક કરાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. એક વસ્તુ યાદ રાખજો, અલૌકિક મનોરથોની ચિંતાઓ પણ સારી, લૌકિકના સુખ કરતા. જો ઉત્તમ મનોરથોમાં મનને વ્યસ્ત નહીં રાખો ને તો સંસારની નકામી વાતો તમારા મનને કોરી ખાશે. એના કરતા કોઈ ને કોઈ સંકલ્પ, કોઈ ને કોઈ વિચાર, કોઈ ને કોઈ મનોરથ ચિત્તમાં એવું રાખવું, કારણ કે એ મનોરથ તમારા મનને અલૌકિક બનાવી રાખે. જેમ અન્નકૂટનો એમ સગડી ન ધરતા હોય, પણ ઘણા અન્નકૂટની આજ્ઞા લીધી હોય કે એ સમય કરીશું, એટલે જ્યાં દિવાળી આવે એટલે મનમાં હવે અન્નકૂટ કરવાનું, હવે અન્નકૂટ કરવાનું, હવે અન્નકૂટ કરવાનું. યા વ્રજયાત્રામાં નામ લખાઈ દીધું હોય, જવાનું હોય સપ્ટેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનાથી વ્રજયાત્રામાં જવાનું, વ્રજયાત્રામાં જવાનું, વ્રજયાત્રામાં જવાનું. એ આખા 6 મહિના વ્રજનું જ અનુસંધાન. જો ઘણી ચિંતાઓ પણ છે ને નસીબ વાળાને થાય. જો ને આટલા એસી, લાઈટ જ ગઈ, એકે ચાલતું નથી, 4 ગાડીઓ પડી છે, આજે કોઈ ડ્રાઈવર નથી આવ્યો, આ લગન પછી દાગીના મૂકવા લોકરમાં જવાનો ટાઈમ જ નથી મળ્યો, એટલું બધું ટેન્શન લઈને ફરતા હોય. પણ આવું ટેન્શન કોને થાય? જેને ત્યાં આ બધું હોય. કાંઈ જ ના હોય ને ચિંતા હોય તો પ્રભુને જગાડવાના છે, એની સામગ્રી કરવાની, એનો શિંગાર કરવા. આ ચિંતા કોને હોય? જેના માથે ઠાકોરજી બિરાજતા હોય. તો અમુક ચિંતાઓ પણ નસીબ વાળાના ભાગ્યમાં હોય છે. સાધારણ લોકો તો સાધારણ સંસારની ચિંતા કરીને ખપી જાય, પ્રેશર વધારી લે, અને ભગવદીઓ ઠાકોરજીની ચિંતા કરતા કરતા ભગવત ધામને પ્રાપ્ત કરી લે. કારણ કે નિશ્ચિંત થાય ને, ઠાકોરજીને ગમે નહીં. પેલા વૈષ્ણવનો પ્રસંગ આવ્યો, 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી લીધી, અને જો હવે શાંતિ, હવે રોજ સામગ્રી નહીં કરવી પડે. એમના માથે બિરાજતા લાલન ડબ્બો ખોલીને બધી એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું કે બાબા આ શું કર્યું? તો કે પછી 19 દિવસ કરીશ શું, પછી સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે. પ્રભુની પ્રત્યે ક્યારે પણ નિશ્ચિંત નહીં બને. ઠાકોરજીની ચિંતા મનમાં રાખે. મારા લાલનને સુખ તો છે ને, મારા પ્રભુને ગમે તો છે. અને હરિરાયજી તો કહે છે વશીકરણ સાધનમ, સેવા તો વશીકરણ સાધન છે.
પ્રભુને વશ કરવાનું એકમાત્ર સાધન હોય તો સેવા છે. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કેમ તમારા ઘરે જેમ કોઈ કામ કરવા આવતા હોય તો નવો કામમાં રહ્યો હોય ત્યારે બીક હોય ક્યાંક મને કાઢી ન મૂકે, અને 1 વર્ષ થઈ જાય એટલે પછી આખા ઘરનું ટાઈમ ટેબલ એના પ્રમાણે ચાલે. જલ્દી નહીં લો, હમણાં કપડા વાળો આવતો હશે, ચલો બધા જમી લો, હમણાં વાસણ વાળો આવતો હશે. બધું એના પ્રમાણે. એ ધમકી આપે આમ કરો નહીં તો જાઉં છું. ના 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 બધું ઠીક છે. એમ હરિરાયજી કહે સેવા કરી 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 ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે ક્યાંક આ મારી સેવા છોડીને જતો ના રહે. ક્યાંક પ્રતિકૂળતા લૌકિકમાં થાય ને તો વૈષ્ણવ કે જો સેવા છૂટી જશે, ઠાકોરજી લૌકિકે અનુકૂળ કરી આપે. કારણ કે જો પ્રતિકૂળ રહ્યું તો સેવા છોડી જશે. આ તો વશીકરણ સાધન છે. અહીંયા યશોદાજીએ કહ્યું કે લાડને પડતું ઉત્સવ કરો, અને બધા વ્રજવાસીઓને બોલાવ્યા છે. ગાડા નીચે એક કપડું બાંધી પલ્લું તૈયાર કર્યું છે, અને નવી સામગ્રીઓ બનાવવામાં બધા લાગી ગયા. સુંદર સામગ્રીઓ બનાવે ને ગાડા ઉપર બધી ટોપલા માટલા બધું મૂકે, અને ઠાકોરજી ગાડાની નીચે. અર્થ એવો કર્યો કે શકટ એટલે સંસાર, અને સંસારમાં લૌકિકતા ઉપર અને ઠાકોરજી નીચે રાખો તો ઠાકોરજીને ગમતું નથી. ભગવાન કરતા સંસારને મહત્વ આપો તો ઠાકોરજીને રૂચતું નથી. સંસારને ખોટું લાગી ન જાય એની ચિંતામાં આપણે ઠાકોરજીને કેટલી વાર ખોટું લગાડી દઈએ. પ્રભુને ખોટું તો નહીં લાગે ને એની ચિંતા આપણે નથી કરતા. સંસારની ચિંતા હોય છે. સંસાર નારાજ ન થઈ જાય એની ચિંતા કરીએ છીએ, પણ ભગવાન નારાજ ન થાય એની તો ચિંતા આપણને નથી કરતી. કારણ જો એ રૂઠી ગયો ને તો દુનિયામાં ગમે તેના પગે પડવા જશો ને તોય આશીર્વાદ એ નહીં મળે. આશ્વાસન અને સહયોગ તો દૂરની વાત છે,